નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 24 નવેમ્બર અને રવિવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વધી રહ્યું છે અને સાથે સાથે દક્ષિણ તરફ નજર કરીએ તો એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે શ્રીલંકા તમિલનાડુ આસપાસના વિસ્તારમાં। તેમજ આ ઉપરાંત પશ્ચિમી વિક્ષોભની અસર તેમજ સાથે સાથે માવઠું કેવું રહેશે તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો, ખબર તમારા કામની છે। તારીખે 24 અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ 4 વાગ્યાના તો એક પશ્ચિમી વિક્ષોભ જમ્મુ કાશ્મીર આસપાસ સક્રિય છે અને આ ઉપરાંત વાત કરીએ તો જે દક્ષિણમાં વરસાદી સિસ્ટમ છે તેનો વાદળનો સમૂહ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે। આ વાદળનો સમૂહ બંગાળની ખાડીમાં તેમજ સાથે સાથે અરબ સાગરમાં પણ સક્રિય છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ આજે જોવા મળશે મિત્રો। અને તાપમાનની વાત કરીએ આજની તો આજનું મહત્તમ તાપમાન છે 28થી લઈ અને 29 ડિગ્રી જેટલું મોટાભાગના શહેરોમાં જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખે 26 નવેમ્બરની વાત કરીએ તો 26 નવેમ્બર મુજબ શ્રીલંકાની આસપાસ સિસ્ટમ છે એ આગળ પશ્ચિમ તરફ વધશે, જેના હિસાબે વાદળનો સમૂહ છે તમિલનાડુ કેરળના વિસ્તારોમાં સાથે સાથે કર્ણાટક હૈદરાબાદના વિસ્તારોમાં અને આ ઉપરાંત વાત કરીએ તો અરબ સાગરમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વાદળનો સમૂહ ફેલાયેલો જોવા મળશે, જેમાં ઘણા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા રહેલી છે મિત્રો, ચિંતાનો વિષય છે। જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળનો સમૂહ છે એ તારીખે 25 અને 26ના રોજ જોવા મળશે મિત્રો। તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ 27થી લઈ અને 28 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે। અમુક વિસ્તારમાં જેમ કે રાજકોટમાં અને જૂનાગઢમાં 28-29 ડિગ્રી જેટલું તાપમાન પણ જોવા મળી શકે છે મિત્રો। વાત કરીએ ખાસ કરીને તો તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 27 દરમિયાન આ સિસ્ટમ છે એ વધુ કાંઠા તરફ આવશે, જેના હિસાબે તમિલનાડુ ચેન્નઈના વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો। અને ત્યારબાદ આ સિસ્ટમ છે એ ધીરે ધીરે તારીખ 28ના રોજ છે એનો સમૂહ છે વાદળનો સમૂહ ઉત્તર તરફ ખસશે, એટલે કે બંગાળની ખાડીમાં મોટાભાગના વિસ્તારમાં આ સિસ્ટમના વાદળો છે એ છવાયેલા રહેશે। જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે, જોકે કોઈ 28 તારીખ સુધી માવઠાની શક્યતા રહેલી નથી। આ તરફ વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભ છે એક પછી એક છે જમ્મુ કાશ્મીર તરફ આવતા રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો 30 નવેમ્બરની વાત કરીએ તો 30 નવેમ્બરના રોજ ઠંડીના પ્રમાણમાં થોડો વધારો થશે, જેના હિસાબે તાપમાન છે એ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે। જે 30 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળતું હતું તે 30 નવેમ્બરના રોજ 26થી લઈ અને 27 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે। એમ કહી શકાય કે ગુલાબી ઠંડીમાં વધારો થશે, સવારે અને સાંજે છે એ સારી એવી ઠંડી જોવા મળી શકે છે મિત્રો। આ તરફ વાત કરીએ બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરશે અને ત્યારબાદ પશ્ચિમ તરફ હાલશે। જો આ સિસ્ટમ છે એ ફરીથી પશ્ચિમ તરફ ગતિ કરશે તો અરબ સાગરમાં આવશે તો વરસાદ અને માવઠાના વિસ્તારમાં છે એ વધારો થઈ શકે છે અને આ માવઠું અને વાદળો છે એ સૌરાષ્ટ્ર ગુજરાત માટે ચિંતાના વિષય સમાન ગણાવી શકાય। આગામી તારીખ 4 ડિસેમ્બર સુધીમાં જો આ સિસ્ટમ નબળી પડી જશે અને દરિયામાં જ સમાઈ જશે તો કંઈ વાંધો નથી, પરંતુ જો આ સિસ્ટમ મજબૂત થઈને આગળ વધશે તો સૌરાષ્ટ્ર ગુજરાતને જોખમ છે। આ ઉપરાંત વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભ પણ સમયાંતરે આવતા રહેશે, જેની વિશેષ અપડેટ પણ અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।